સમાચારોમાં આગળ વાત રાજકીય પક્ષોના નેતાઓની કરવી છે। આમ તો રાજકીય પક્ષના નેતાઓ એકબીજા ઉપર પ્રતિ આરોપો લગાવતા હોય છે, અનેક વખત સૂત્રોચ્ચાર પણ કરતા હોય છે અને જ્યારે મામલો ગરમાતો હોય છે ત્યારે બાખડી પણ પડતા હોય છે અને આવા બબાલના દ્રશ્યો અવારનવાર આપણી સામે આવતા હોય છે। ત્યારે વાત હવે મોરબીની કરવી છે। મોરબીના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર। મોરબીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા। મોરબીમાં ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસના નેતાઓના સૂત્રોચ્ચારથી હવે રાજકારણ ગરમાયું હોય એવું લાગી રહ્યું છે। કોંગ્રેસ નેતાઓએ ભાજપ હાય હાયના નારા લગાવતા સમગ્ર મામલો ગરમાયો હતો। નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળી હતી અને ત્યારબાદ કોંગ્રેસે એક રેલી યોજી હતી અને રેલી દરમિયાન ભાજપ કાર્યાલય બહારથી નીકળતા ત્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા અને આ નારા લગાવતાની સાથે જ ત્યાં મામલો વધુ ગરમાયો હતો અને ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ આમને સામને આવીને નારેબાજી કરી હતી। આમ તો રાજકારણની અંદર અનેક વખત નેતાઓ આમને સામને આવતા હોય છે, સૂત્રોચ્ચાર કરતા હોય છે, એકબીજા ઉપર આરોપો પ્રતિ આરોપો લગાવતા હોય છે અને વિરોધ પણ નોંધાવતા હોય છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ એક રેલી યોજી રહી છે, કારણ કે 3-4 દિવસ પહેલાં નેશનલ હેરાલ્ડ કેસની અંદર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખૂબ મોટી રાહત મળી હતી। એ રાહત બાદ કોંગ્રેસ રાજ્યની અંદર ઠેર ઠેર એક રેલી યોજી રહી છે। અમદાવાદની અંદર પણ એક રેલી યોજાઈ હતી, તેમાં પણ કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે મોરબીની અંદર પણ આ નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસે એક રેલીનું આયોજન કર્યું હતું અને રેલી જ્યારે ભાજપ કાર્યાલય પાસેથી નીકળતી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ ભાજપ હાય હાયના એવા નારા લગાડ્યા હતા અને જ્યારે કોંગ્રેસના નેતાઓએ ભાજપ હાય હાયના નારા લગાડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલા ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બબાલ થઈ અને બબાલ બાદ ત્યાંનું વાતાવરણ સમગ્ર ગરમાઈ ગયું હતું અને બંને નેતાઓ બાખડી પડ્યા હતા। ત્યારે આવો પહેલા દ્રશ્યો જોઈએ કે જ્યારે કોંગ્રેસે હાય હાયના નારા લગાવ્યા ત્યારે શું બની ત્યાં સમગ્ર ઘટના અને પછી કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પણ સાંભળીએ। અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે જે નેશનલ હેરોઇડ કેસમાં જે સોનિયાજીને અને રાહુલજીને જે અવાજ દબાવવા માટેનો ઈડી અને સીબીઆઈનો જે દુરુપયોગ કરી અને જે વિપક્ષનો અવાજ દબાવવા માટેનો જે ભાજપ પ્રયત્ન કરી રહી ત્યારે ન્યાયતંત્રએ ન્યાય આપ્યો એટલે અમે સત્યમેવ જયંતી સાથે અમે ભાજપ જિલ્લા કાર્યાલયે સૂત્રોચ્ચારો કર્યા અને આવનારા દિવસોમાં પ્રદેશ પ્રમુખ જે કંઈ આગળના કાર્યક્રમો કહેશે એ રીતે અમે કાર્યક્રમો કરશું।